જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે નવેમ્બર 2025નું કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે આવરી લીધેલા છે, એ પણ ફોટા સાથે. આજ સુધીનું આ લેટેસ્ટ અપડેટ છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નવેમ્બર 2025માં ગુજરાતના કયા માર્બલને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે? તો હાલમાં જ જીઆઈ ટેગ છે તે અંબાજી સફેદ માર્બલને મળ્યો છે. અંબાજીનું જે વ્હાઇટ માર્બલ છે તેને હાલમાં જ જીઆઈ ટેગ મળ્યો છે, તો ખાસ યાદ રાખજો. તેના વિશે માહિતી જોઈએ. બનાસકાંઠા જિલ્લાના અંબાજી માર્બલને તેની અનોખી ગુણવત્તા માટે જીઆઈ ટેગ મળ્યો છે. પૂછવામાં આવે અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા જિલ્લાની પ્રોડક્ટ છે? તો બનાસકાંઠા જિલ્લાની પ્રોડક્ટ છે. જીઆઈ ટેગમાં જીઆઈ એટલે શું થશે? જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે ભૌગોલિક સંકેત. તેની સ્થાપના અથવા કાયદો જોઈએ તો ભૌગોલિક સંકેત અધિનિયમ 1999 હેઠળ તેની સ્થાપના કરવામાં આવી છે. નોંધણી કચેરી ચેન્નઈ, તમિલનાડુમાં છે. અમલની શરૂઆત ક્યારથી અમલ થયું જીઆઈ ટેગ? તો સપ્ટેમ્બર 2003થી આ અમલમાં છે. પ્રથમ જીઆઈ ટેગ કોને મળ્યું? તો દાર્જિલિંગ ટીને મળ્યું વર્ષ 2004-05માં. તો ખાસ યાદ રાખજો, ગુજરાતી નામ પણ યાદ રાખવું, ભૌગોલિક સંકેત. આગળ જોઈએ. નવેમ્બર 2025માં નીચેનામાંથી કયો પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો તે પ્રોજેક્ટ છે આદિજાતિ કેન્દ્રિત જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ, ઓપ્શન બી. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા આદિવાસી સમુદાયોમાં આનુવંશિક રોગોનો અભ્યાસ કરવા માટે આ શરૂ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ. 15 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યત્વે કયા કાર્યક્રમ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હાલમાં જ ગુજરાતમાં આવ્યા હતા અને તે જનજાતીય ગૌરવ દિવસ માટે આવ્યા હતા, જેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી છે તે આપણા ગુજરાતમાં કરવામાં આવી છે. ક્યારે? 15 નવેમ્બર 2025 રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ. નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે હાજરી આપી હતી. બિરસા મુંડા એક આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક હતા, જેમણે 19મી સદીમાં ઝારખંડ ક્ષેત્રમાં બ્રિટિશ શાસન સામે ઉલગુલાન એટલે કે મહાન વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. તેમની જયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે, તો એ પણ ખાસ યાદ રાખવું. 15 નવેમ્બર 2025ના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સુરતમાં કયા મુખ્ય માળખાકીય પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી? તો તે પ્રોજેક્ટ છે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ, જે બુલેટ ટ્રેન માટેનો અમદાવાદથી મુંબઈનો જે પ્રોજેક્ટ ચાલુ છે તેની મુલાકાત લીધી હતી. ક્યાં? સુરતમાં. વડાપ્રધાને સુરત બુલેટ ટ્રેન સ્ટેશનમાં કામોનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન છે તેના વિશે માહિતી મેળવીએ તો આ ભારતનો પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ છે જે મુંબઈ અને અમદાવાદને જોડે છે. તે જાપાનની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત છે અને સુરત સહિત 12 સ્ટેશનો પર આ બુલેટ ટ્રેન છે તે ઊભી રહેશે. આદિવાસી સમુદાયોના સંબંધમાં ગુજરાત સરકારે વર્ષ 2025 માટે કઈ વિશેષ પદવીની જાહેરાત કરી છે? તો તે છે જનજાતીય ગૌરવ વર્ષ. 2025નું વર્ષ તેને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. જનજાતીય ગૌરવ વર્ષ 2025 વિશે માહિતી મેળવીએ. ગુજરાત સરકારે વર્ષ 2025ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ ઉજવણી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ 15 નવેમ્બર 2025ને યાદગાર બનાવવા માટે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે રાષ્ટ્ર નિર્માણમાં આદિવાસી નાયકોના બલિદાન અને યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો અને આદિજાતિ સમાજના
સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે. આગળ જોઈએ. 15 નવેમ્બર 2025ના રોજ પીએમ મોદી દ્વારા આશરે ₹9,700 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ માટે ગુજરાતનું કયું સ્થળ ધ્યાનનું કેન્દ્ર બન્યું હતું? તો 9,700 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું ક્યાં? નર્મદા જિલ્લામાં, ગુજરાતના નર્મદા જિલ્લામાં. તમે અહીં જોઈ શકો વડાપ્રધાન હાજર છે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે અને આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ અહીં ઉપલબ્ધ છે. જનજાતીય ગૌરવ દિવસના ભાગરૂપે નર્મદાથી પ્રોજેક્ટ શરૂ અથવા તો ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ગુજરાત એન્ટી ટેરરિઝમ કોર્ટ એટલે કે ATS એન્ટી ટેરરિઝમ કોડ્સ એ નવેમ્બર 2025ની શરૂઆતમાં કયા જીવલેણ પદાર્થ સંડોવતા ષડયંત્રના સંબંધમાં ધરપકડો કરી છે? તો જવાબ આવશે રિસિન, જે એરંડાના બીજમાંથી બનાવવામાં આવતું એક પ્રકારનું ઝેર છે. એરંડાના બીજ છે તેમાંથી રિસિન નામનું ઝેર બનાવવામાં આવે છે. આરોપીઓ કથિત રીતે હથિયારો અને રિસિન ઝેરનો ઉપયોગ કરીને હુમલાની યોજના બનાવી રહ્યા હતા. રિસિન ઝેર શું છે? રિસિન એ એરંડાના બીજમાંથી મળતું અત્યંત શક્તિશાળી પ્રોટીન ઝેર છે. તે કોષોમાં પ્રોટીન બનવાની પ્રક્રિયા અટકાવીને જીવલેણ નીવડી શકે છે. તેની સામે કોઈ જાણીતો એન્ટીડોટ છે તે હજુ સુધી ઉપલબ્ધ નથી. નવેમ્બર 2025માં ગુજરાતમાં ટેલિકોમ અને સાયબર સુરક્ષા માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવા માટે C. સાથે કઈ સંસ્થાએ MOU કર્યા છે? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, MOUનું પૂરું નામ થાય છે. તો જવાબ આવશે IIT ગાંધીનગર સાથે C. MOU કર્યા છે. સ્વદેશી સંશોધન માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જાહેર રજાઓમાં એક એવી ગુરુ નાનક જયંતિ નવેમ્બર 2025માં કઈ તારીખે ઉજવવામાં આવે છે? 2025માં ગુરુ નાનક જયંતિ કઈ તારીખે હતી? જવાબ આવશે 5 નવેમ્બરના રોજ હતી. ઓપ્શન A. ગુરુ નાનક દેવજી વિશે આપણે વાત કરીએ તો ગુરુ નાનક દેવજી ઈસવીસન 1469થી લઈ અને 1539નો તેઓનો સમય રહ્યો. શીખ ધર્મના સંસ્થાપક અને 10 શીખ ગુરુઓમાંના પ્રથમ હતા. પ્રથમ ગુરુ કોણ? ગુરુ નાનક. તેમણે એક ઈશ્વરમાં વિશ્વાસ અને સમાનતા, નિસ્વાર્થ સેવા અને સત્ય માર્ગનો ઉપદેશ આપ્યો હતો. તેમનો જન્મદિવસ ગુરુપુરબ અથવા ગુરુ નાનક જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નવેમ્બર 2025માં કચ્છ સૌરાષ્ટ્ર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને બીજી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સ કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે રાજકોટમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સ VGRC એ મુખ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વે યોજાયેલ કાર્યક્રમ છે. તેનો હેતુ શું છે? ગુજરાતના વિવિધ પ્રદેશો જેમ કે કચ્છ અને સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને તળિયાના સ્તરે રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો હેતુ રહેલો છે. નવી દિલ્હીમાં કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? નવી દિલ્હીની અંદર કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘાટન છે તે અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ઓપ્શન B સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં નીચે જોઈ શકો અમિતભાઈ શાહ હાજર છે, જે આપણા ભારતના ગૃહમંત્રી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે 10 નવેમ્બરના રોજ ડિજિટલાઇઝિંગ ડ્રીમ્સ એમ્પાવરિંગ કોમ્યુનિટીઝ થીમ પર આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 સાથે સુસંગત છે. 2025નું વર્ષ કયું છે? આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ. 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતા જનજાતીય ગૌરવ દિવસ 2025ની થીમ એટલે કે વિષય શું છે? તો તે છે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું સન્માન કરવું. તમે નીચે ફોટોમાં બિરસા મુંડાને પણ જોઈ શકો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ
ઉજવણીની મુખ્ય ભાવના એટલે કે થીમ ફોકસ શું છે? તો 2 છે. ગૌરવ અને સર્જનાત્મકતા સાથે આદિજાતિ વારસાનું સન્માન કરવું, બીજું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી. તો બંને યાદ રાખજો, કોઈ પણ પૂછાઈ શકે. નવેમ્બર 2025માં વડાપ્રધાન મોદીએ તેમના ભૂટાન પ્રવાસ દરમિયાન કયા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવશે પુનાત સાંગસુ 2. એના વિશે જોઈએ. 1020 મેગાવોટનો પુનાત સાંગસુ 2 પ્રોજેક્ટ ઉર્જા આત્મનિર્ભરતા અને ભારત ભૂટાન વચ્ચે પ્રાદેશિક ગ્રીન પાવર વેપારનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીએ 11-12 નવેમ્બર 2025ના રોજ ભૂટાનની મુલાકાત લીધી હતી. તેમણે પુનાત સાંગસુ 2 હાઇડ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને ચોથા રાજાની 70મી જયંતિ તેમને ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. 11 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં ઉદ્ઘાટન કરાયેલા વોટરશેડ મહોત્સવનું ધ્યાન કેન્દ્ર શું હતું? તો અહીં જવાબ આવશે જમીન અને જળ સંરક્ષણ, ઓપ્શન બી. અહીં તમે જોઈ શકો શિવરાજસિંહ ચૌહાણ જે કૃષિ મંત્રી છે તેઓએ પણ આમાં ભાગ લીધેલો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વોટરશેડ વ્યવસ્થાપન અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. નવેમ્બર 2025માં સિક્કિમના લેપ્ચા સમુદાયને કયા જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેત આપવામાં આવ્યા? લેપ્ચા સમુદાયને 2 વાદ્યયંત્રો છે જેને જીઆઈ ટેગ મળ્યા છે. જવાબ આવશે ઓપ્શન બી, તુંગબુક અને પુમતોંગ પુલિત. સંગીતના સાધનો છે, તમે એક અહીં જોઈ શકો, બીજું અહીં નીચે આપેલું છે. તો આ 2 વાદ્યો છે. પરંપરાગત તારવાળું વાદ્ય તુંગબુક અને વાંસની વાંસળી પુમતોંગ પુલિત માટેના ટેગ નાબાર્ડ દ્વારા સમર્થિત પ્રથમ ટ્રાઇબલ બિઝનેસ કોન્ક્લેવમાં એનાયત કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2025માં મંજૂર કરાયેલ નિકાસ પ્રોત્સાહન મિશન અને નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજનાનો ખર્ચ કેટલો છે? તો આ યોજના માટેનો ખર્ચ 45,060 કરોડ રૂપિયા છે. કેન્દ્રીય કેબિનેટે ભારતના નિકાસ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને નિકાસકારો માટે તરલતા એટલે કે લિક્વિડિટી સરળ બનાવવા માટે આ યોજનાઓને મંજૂરી આપી છે. નવેમ્બર 2025માં લદ્દાખમાં કયો એરબેઝ કાર્યરત કરવામાં આવ્યો છે? લદ્દાખમાં એરબેઝ કાર્યરત થયો છે ન્યોમા, ઓપ્શન બી સાચો જવાબ છે. 2020ના ભારત ચીન મડાગાંઠ પછી કામગીરીને ટેકો આપવા માટે પ્રોજેક્ટ હિમાંક હેઠળ ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડને સંપૂર્ણ એરબેઝમાં અપગ્રેડ છે તે કરવામાં આવ્યું છે. નવેમ્બર 2025માં રેજાંગલા યુદ્ધ સ્મારક માટે માય સ્ટેમ્પ્સનું અનાવરણ કોણે કર્યું છે? તો જવાબ આવશે રાજનાથસિંહે કર્યું છે. આ છે રાજનાથસિંહ, તેઓ દ્વારા માય સ્ટેમ્પ્સનું અનાવરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 1962માં 13મી કુમાઉ રેજિમેન્ટની વીરતાનું સન્માન કરતા 18 નવેમ્બરના 63મા સ્મૃતિ દિવસ પહેલાં તેનું અનાવરણ કર્યું છે. નવેમ્બર 2025માં ફોનપે દ્વારા ઓપન એઆઈ સાથે મળીને શું લોન્ચ કરવામાં આવ્યું છે? આ છે ફોનપે અને આ છે ચાટ જીપીટી જે ઓપન એઆઈ કહે છે. ચેટ જીપીટી ઇન્ટિગ્રેશન છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. કોનું છે? તો ફોનપે અને ઓપન એઆઈનું. આ ભાગીદારીનો હેતુ ભારતમાં ચાટ જીપીટીને અપનાવવામાં વેગ લાવવા અને ડિજિટલ પ્લેટફોર્મ પર વપરાશકર્તા અનુભવને વધારવાનો છે. નવેમ્બર 2025માં દરિયાકાંઠાની સુરક્ષા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો તે છે પ્રોજેક્ટ અરુણાંક. પ્રોજેક્ટ અરુણાંક છે તે શરૂ કરવામાં આવ્યો છે દરિયાકાંઠાની સુરક્ષા માટે.
પ્રોજેક્ટ અરુણાક દરિયાકાંઠાના સમુદાયોને અધોગતિ, આબોહવા પરિવર્તન અને અતિશય હવામાનથી સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવેમ્બર 2025માં કયા દેશે બીજી વર્લ્ડ સમિટ ફોર સોશિયલ ડેવલપમેન્ટ એટલે કે WSSD2નું આયોજન કર્યું છે? તો આનું આયોજન છે તે દોહામાં કરવામાં આવ્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. 4 થી 6 નવેમ્બર દરમિયાન દોહામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતનું પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં રોજગાર સર્જન અને સામાજિક ન્યાયની સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નવેમ્બર 2025માં ભૂટાનના કાલચક્ર સમારોહમાં વડાપ્રધાન મોદીની ભાગીદારીનું મુખ્ય પરિણામ શું હતું? આધ્યાત્મિક, મુત્સદ્દીગીરી અને હાઇડ્રો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો. તમે નીચે ફોટોમાં જોઈ શકો. INS સહ્યાદ્રી નવેમ્બર 2025માં કઈ કવાયતમાં ભાગ લીધો? INS સહ્યાદ્રીએ જવાબ આવશે મલબાર 2025. ઓપ્શન બી. આ જહાજ સ્ક્વાડ દરિયાઈ સહકાર અને પ્રાદેશિક સ્થિરતાની પુષ્ટિ કરતા મલબાર 2025 માટે ગુઆમ પહોંચ્યું હતું. WHO ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2025 એ ભારત વિશે શું પ્રકાશિત કર્યું? તો તેણે 21% ઘટાડા છતાં વૈશ્વિક કેસોમાં 25% હિસ્સો દર્શાવ્યો છે. ભારતે સૌથી વધુ ટીબી બોજ ધરાવતો દેશ છે, જેમાં 2015થી રોગમાં 21% ઘટાડો થયો છે. દરિયાઈ સહકાર માટે કોલંબો બિમસ્ટેક સમિટમાં કઈ પહેલની જાહેરાત કરવામાં આવી હતી? તો તે પહેલ છે BIMREN. જોઈએ. બિમસ્ટેક ઇનિશિયેટિવ ઓન મેરીટાઈમ રિસોર્સ નેટવર્ક BIMREN બંગાળની ખાડીમાં ડેટા શેરિંગ અને બ્લુ ઇકોનોમી સહકારને પ્રોત્સાહન આપે છે. નવેમ્બરના અહેવાલો મુજબ 2025ના ક્વાર્ટર 2માં ભારતનો બેરોજગારી દર કેટલો છે? 5.2% બેરોજગારી દર છે. અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો? 5.2%. તે ઘટીને 5.2% થયો છે, જે સુધારેલા રોજગાર સર્જનને પ્રતિબિંબિત કરે છે, જેમાં 2016-17થી મહિલાઓની ભાગીદારી બમણી થઈ ગઈ છે. નવેમ્બર 2025માં સોવરિન ગોલ્ડ બોન્ડ 2018-19 સિરીઝ 2 માટે રિડેમ્પશન પ્રાઇસ કેટલી હતી? 12,704 રૂપિયા હતી. RBI દ્વારા સરેરાશ સોનાના ભાવના આધારે જાહેરાત કરવામાં આવી 30 ઓક્ટોબર 2025ના રોજ પાકતી મુદત માટે. હુરુન ગ્લોબલ બિલિયોનેર સિટીઝ 2025ની યાદીમાં કયું શહેર ત્રીજા ક્રમે છે? તો ત્રીજા ક્રમે છે તે આપણું મુંબઈ રહ્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ન્યૂયોર્ક પ્રથમ ક્રમે છે, 119 બિલિયનિયર છે. બીજા ક્રમે લંડન છે અને 97 બિલિયનિયર છે, અને જ્યારે મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું છે, જેમાં 92 બિલિયનિયર છે. 1 થી 10માં ભારતના બે શહેર છે, મુંબઈ અને અહીં તમે 9મા નંબરે દિલ્હીને પણ જોઈ શકો. તો ભારતના બે શહેર ખાસ યાદ રાખજો, મુંબઈ અને દિલ્હી. મુંબઈમાં 92 અબજોપતિ છે. દિલ્હી 57 અબજોપતિઓ સાથે 9મા ક્રમે છે, જે આર્થિક વૃદ્ધિ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રતિબિંબિત કરે છે. ઓક્ટોબર 2025માં ભારતનો CPI ફુગાવો કેટલો હતો? તો જવાબ આવશે 0.25% હતો. તે અંદાજો કરતાં ઓછો થયો. વૈશ્વિક નિશ્ચિતતાઓ વચ્ચે RBI નીતિ સરળ બનાવવા પોલિસી ઇઝિંગ માટેની આશાઓને મજબૂત કરી છે. RBI ડેટા મુજબ ઓક્ટોબર 2025માં બેંક ક્રેડિટ વૃદ્ધિ કેટલી હતી? બેંક ક્રેડિટ વૃદ્ધિ જવાબ આવશે 11.3% હતી. ભારતીય રિઝર્વ બેંક
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI. તે ઘટીને 11.3 થઈ છે. શું થયું? વધારો નથી થયો. શું થયું? ઘટીને. જ્યારે ડિપોઝિટ વધીને 9.7% થઈ છે, જેનાથી ક્રેડિટ ડિપોઝિટ ગેપ સાંકડી થઈ અને તરલતા સરપ્લસનો સંકેત મળ્યો છે. નવેમ્બર 2025માં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની T20 ઇન્ટરનેશનલ શ્રેણી કેવી રીતે જીતી છે? તો 2-1થી જીતી છે. વરસાદના કારણે અંતિમ મેચ છે તે રદ કરવામાં આવી હતી, છતાં પણ ભારત છે તે ઓસ્ટ્રેલિયાને હરાવી અને વિનર બન્યું છે. બ્રિસ્બેનમાં વરસાદ પડવાથી ભારતે નિર્ણાયક મેચમાં 4.5 ઓવરમાં 52 રન અને 0 વિકેટ સાથે 52 રન બનાવ્યા બાદ 2-1થી શ્રેણી છે તે પોતાના નામે કરી હતી. રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025માં ભારત A વિરુદ્ધ પાકિસ્તાન A મેચ ક્યારે યોજાઈ હતી? 16 નવેમ્બરના રોજ આનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા A વર્સિસ પાકિસ્તાન A. ગ્રુપ બીની આ મેચ કતારના દોહામાં વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. નવેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયા T20I શ્રેણીમાં ભારતનું સુકાન કોણ સંભાળી રહ્યું છે? એટલે ભારતના કેપ્ટન કોણ છે? તો તે સૂર્યકુમાર યાદવ હતા. સૂર્યકુમાર યાદવ 16 સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં શુભમન ગિલ છે તે ઉપકપ્તાન છે. એટલે કે સૂર્યકુમાર યાદવ કપ્તાન અને ઉપકપ્તાન પૂછે તો શુભમન ગિલ. ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ કેરો 2025માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં કયા ભારતીય ગોલ્ડ મેડલ જીત્યો છે? સમ્રાટ રાણાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તમે અહીં જોઈ શકો, આ છે સમ્રાટ રાણા. સમ્રાટ રાણા 243.7નો સ્કોર કરીને વ્યક્તિગત એર પિસ્તોલ વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ઢાકામાં યોજાયેલી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારત પ્રથમ નંબરે રહ્યું છે અને તેઓએ ટોટલ 10 મેડલ જીત્યા છે. કેમાં? એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં, જેનું આયોજન ઢાકામાં કરવામાં આવ્યું હતું. 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતા વિશ્વ વિજ્ઞાન દિવસ 2025ની થીમ શું છે? વિશ્વ વિજ્ઞાન દિવસ 2025. જવાબ આવશે ઓપ્શન બી, ટ્રસ્ટ, ટ્રાન્સફોર્મેશન અને ટુમોરો, ધ સાયન્સ વી નીડ ફોર 2050. તે AI અને સ્થિરતા જેવા ભવિષ્યના પડકારોને સંબોધવામાં વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મૂકે છે. 2 નવેમ્બર 2025ના રોજ ઇસરો દ્વારા કયો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો? 2 નવેમ્બર 2025ના રોજ ઇસરોએ એક ઉપગ્રહ લોન્ચ કર્યો, જેનું નામ છે CMS-03. ઓપ્શન બી. તેના વિશે જોઈએ. શ્રીહરિકોટાથી LVM-3M5 દ્વારા GTOમાં લઈ જવામાં આવેલો સૌથી ભારે આ સંચાર ઉપગ્રહ છે. નવેમ્બરમાં શરૂ કરાયેલ મરીન ફિશરીઝ સેન્સસ 2025નું ધ્યાન કેન્દ્ર શું છે? તો તે છે પ્રથમ સંપૂર્ણ ડિજિટલ અને જીઓ રેફરન્સ્ડ ફિશરીઝ સેન્સસ કરાવવું. ICAR-CMFRIની વ્યાસ એપ્લિકેશન દ્વારા સંચાલિત વ્યાપક દરિયાઈ સંસાધન મેપિંગ માટે આ કરવામાં આવ્યું છે. નવેમ્બર 2025માં વાઘ અનામતોમાં પુનર્વસન માટે કઈ નીતિ માળખું વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે પુનર્વસન અને સહઅસ્તિત્વ માટેની નીતિ. આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા પુનર્વસન દરમિયાન વનવાસીઓ સાથેના વ્યવહારને માર્ગદર્શન આપવા માટે આનું આયોજન થયું છે. નવેમ્બર 2025માં એમેઝોન ડિલિવરી માટે કઈ નવીનતા લોન્ચ કરી છે? તો જવાબ આવશે AI સંચાલિત AR ગ્લાસ છે તે રજૂ કરવામાં આવ્યા છે. રિયલ ટાઈમ ઓગમેન્ટેડ રિયાલિટી માર્ગદર્શિત ડિલિવરી માટે AI અને લોજિસ્ટિક્સનું
સંકલન કરવામાં આવ્યું છે. ભારતમાં જાહેર સેવા પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જાહેર સેવા પ્રસારણ દિવસ 12 નવેમ્બરના રોજ હોય છે, જેને ઇંગ્લિશમાં પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડે કહે છે. મહાત્મા ગાંધીના 1947માં ઓલ ઇન્ડિયા રેડિયો પરના જીવંત પ્રસારણની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં 14 નવેમ્બરના રોજ શું ઉજવવામાં આવે છે? બાળ દિવસ ઉજવવામાં આવે છે. ચિલ્ડ્રન્સ ડે જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે અને તેના જન્મદિવસના માનમાં આ ચિલ્ડ્રન્સ ડે એટલે કે બાળ દિવસ છે તે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુના જન્મનું સન્માન તેમાં સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારનું વિતરણ પણ સામેલ છે. એટલે કે 14 નવેમ્બરના રોજ સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર પણ આપવામાં આવે છે. નવેમ્બર 2025માં બાળ સાહિત્ય માટે 24 લેખકોને કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બાળ દિવસ પર પ્રસ્તુત બહુભાષી વાર્તા કહેવાને પ્રોત્સાહન આપવા માટે દરેકને 50,000નું ઇનામ મળે છે. 5 નવેમ્બર 2025નું મહત્વ શું છે? વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ સુનામી અવેરનેસ ડે 5 નવેમ્બર. વૈશ્વિક સ્તરે સુનામીના જોખમો અને તૈયારી વિશે જાગૃતિ લાવે છે આ દિવસ. વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ ડાયાબિટીસ ડે 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ઇન્સ્યુલિનના સહશોધક ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસની યાદમાં 2025ની ઇવેન્ટ્સમાં કોહોર્ટ કનેક્ટ લોન્ચનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પર વિસ્ફોટનું કારણ શું હતું? તો લાલ કિલ્લા ઉપર વિસ્ફોટ થયો અને તેનું કારણ ઉમર નબી દ્વારા કરવામાં આવેલ કાર વિસ્ફોટ હતું. ગુજરાતમાં 12 નવેમ્બરના રોજ કયા બોઇલર વિસ્ફોટમાં 2 કામદારોના મોત થયા છે? તો જવાબ આવશે ભરૂચમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તેમાં. રાત્રે 2:30 વાગ્યે એક ફાર્મા ફેક્ટરીમાં થયેલી આ ઘટનામાં અન્ય 20 લોકો ઘાયલ થયા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, નવેમ્બર 2025માં ગુજરાતના કયા માર્બલને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં 14 નવેમ્બરના રોજ શું ઉજવવામાં આવે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.